રાજ્યમાં તાપનું ટોર્ચર યથાવત છે। અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જોવા મળ્યો। હજુ પણ 24 કલાક કાળઝાળ ગરમીમાં ગુજરાત શેકાશે। પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા ગરમ અને સૂકા પવનને લીધે રાજ્યમાં ગરમીનું જોર વધ્યું છે। હવામાન વિભાગ મુજબ આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતા। જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફને લીધે 24 કલાક બાદ રાજ્યના કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારમાં 45 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા ગરમ અને સૂકા પવનને લીધે રાજ્યમાં ગરમીનું જોર વધ્યું છે। હવામાન વિભાગ મુજબ આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતા। જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફને લીધે 24 કલાક બાદ રાજ્યના કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારમાં 45 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે।